કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, આજે આપણે ધોરણ 6માં વ્યાકરણ વિભાગમાં વાક્યના પ્રકારો વિશે પુનરાવર્તન કરીશું. આગળ તમે વાક્યના પ્રકારો વિશે વિડીયોમાં અભ્યાસ કરી ગયા હતા. તો ચાલો બાળકો, આજ રોજ ફરી આપણે વાક્યના પ્રકારો વિશે વિસ્તારથી સમજૂતી મેળવીશું. વાક્યોના 3 પ્રકાર છે. વાક્યો 3 પ્રકારના હોય છે. પહેલું વિધાન વાક્ય, બીજું પ્રશ્ન વાક્ય અને ત્રીજું ઉદ્ગાર વાક્ય. તો હવે આપણે આ 3 વાક્યના પ્રકારોને ધ્યાનથી સમજીએ. પહેલું વિધાન વાક્ય. નીચેના વાક્યો વાંચો. લીલામ માટે કાઢેલી વસ્તુઓમાં જાત જાતની ચીજો હતી. લીલામ એટલે કે જે વસ્તુની કિંમતની બોલી લગાવવામાં આવે એવી વસ્તુ, જેનું વેચાણ કરવા માટે તે વસ્તુની કિંમતની બોલી કરવામાં આવે. તો લીલામ માટે કાઢેલી વસ્તુઓમાં જાત જાતની ચીજો હતી. બીજું, માને પુત્ર માટે ખૂબ પ્રેમ હોય છે. ત્રીજું, હું એની વાત સમજી શકું છું. ચોથું, બધા છોકરા વિચારમાં પડી ગયા. પાંચમું, સ્કાઉટ ગાઈડ વિચાર, વાણી અને વર્તનમાં શુદ્ધ હોય છે. સ્કાઉટ ગાઈડ એટલે કે જે જાસૂસી કરે. એ સ્કાઉટ ગાઈડ વિચાર, વાણી એટલે કે બોલવામાં, વર્તન એટલે કે સ્વભાવમાં શુદ્ધ હોય છે. આ વાક્યોમાં હકીકતનું સીધું કથન છે, એટલે કે જે સત્ય વાત એ સીધી રીતે કહેવામાં આવી છે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં હકીકતનું સીધું કથન કે નિવેદન હોય તેને વિધાન વાક્ય કહેવામાં આવે છે. જે વાક્યમાં હકીકત એટલે સત્ય વાત સીધી રીતે કહેવામાં આવે અને તેનું નિવેદન કરવામાં આવે તેવા વાક્યને વિધાન વાક્ય કહે છે. વિધાન વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. વિધાન વાક્યના અંતે પૂર્ણ વિરામ એટલે કે અનુસ્વાર, ટપકું એ વાક્યના અંતે મૂકવામાં આવે છે તેવા વાક્યને વિધાન વાક્ય કહે છે. વિધાન વાક્યને સાદું વાક્ય પણ કહી શકાય, જે એકદમ સાદું હોય છે, ખાલી વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે તો આવા વાક્યને સાદું વાક્ય પણ કહે છે. બીજો પ્રકાર પ્રશ્ન વાક્ય. નીચેના વાક્યો વાંચો. ટાઇટેનિક આગબોટ પર કઈ કઈ સગવડો હતી? બીજું, જગતમાં કઈ બાબતે અંધકાર વધતો જાય છે? ત્રીજું, મારા જેવા સિવાય એટલે શું? ચોથું, વિદ્યા ક્યારે ભણવી જોઈએ? પાંચમું, પૈસા મર્યા પછી મળવાથી શો ફાયદો? આ વાક્યોમાં હકીકતો વિશે પ્રશ્ન કરવામાં આવ્યા છે. આમ જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તે વાક્યને પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે. એટલે કે ઉપરના 5 વાક્યોમાં હકીકત વાત વિશે, સત્ય વાત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તો જે વાક્યમાં પ્રશ્ન કરવામાં આવે તેવા વાક્યને પ્રશ્ન વાક્ય કહે છે. પ્રશ્ન વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન હોય છે. પ્રશ્ન વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. એટલે કે આ ચિહ્ન જોઈને આપણને ખબર પડી જાય કે આ પ્રશ્ન વાક્ય છે. જો 5 વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવ્યું છે. પ્રશ્ન વાક્યની રચનામાં શું, કોણ, કયું, ક્યારે, કેમ, કોને, ક્યાંનો જેવા પ્રશ્નાસૂચક શબ્દોનો ઉપયોગ થયો છે. એટલે પ્રશ્ન વાક્યની રચનામાં શુંથી પ્રશ્ન પૂછવામાં આવે, કોણથી, કયું, ક્યારે, કેમ, કોને, ક્યાંનો જેવા શબ્દો પ્રશ્ન વાક્યમાં મૂકવામાં આવે છે. કોઈ વાર પ્રશ્નસૂચક શબ્દો વાપર્યા વિના માત્ર પ્રશ્ન ચિહ્ન મૂકીને પણ પ્રશ્ન વાક્ય બનાવી શકાય છે. જરૂરી નથી કે વાક્યમાં શું, કોણ, કયું, ક્યારે, કેમ, કોને, ક્યાંનો એ શબ્દ મૂકે તો જ પ્રશ્ન વાક્ય બને, પરંતુ આ શબ્દો વગર પણ અમુક વાર પ્રશ્ન વાક્ય બને છે. ઉદાહરણ આપ્યા છે. તે પુસ્તક વાંચે છે? પ્રશ્ન કરવામાં આવ્યો છે. તમે આજે આવ્યા? તેઓએ જમી લીધું? ચોથું, તમે ઘરકામ લાવ્યા છો? પાંચમું, આજે રવિવાર છે? આ 5 વાક્યમાં પ્રશ્નસૂચક શબ્દો વગર પણ પ્રશ્ન વાક્ય બનાવ્યા છે. ત્રીજો પ્રકાર ઉદ્ગાર વાક્ય. નીચેના વાક્યો વાંચો. અરે,
ધ્યાન રાખીને ચાલજે, નહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે. અંગારો એટલે કે સળગતો કોલસો. બીજું, આવી જબરી આગ બોટ અને આવો અનુભવ વૃદ્ધ કપ્તાન. ત્રીજું, તો પછી ટાઢા પાણીએ ફરીથી નાહી લે છે. ચોથું, ઓહ કેવો વિશાળ દરિયો. પાંચમું, ખરેખર કેવી ભયંકર ચેતવણી. આ વાક્યોમાં જુદા જુદા પ્રકારની લાગણીઓ વ્યક્ત થઈ છે. જે વાક્યમાં આશ્ચર્ય, નવાઈ, શોક, હર્ષ, ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેને ઉદ્ગાર વાક્ય કહેવાય છે. એટલે કે જે વાક્યમાં કોઈ આશ્ચર્યની વાત, નવાઈની વાત હોય, શોક એટલે કે દુઃખની વાત હોય, હર્ષ, ઉલ્લાસ એટલે કે આનંદ, ખુશીની વાત હોય, એવી બધી લાગણીઓ જે વાક્યમાં પ્રગટ થતી હોય તેવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહે છે. ઉદ્ગાર વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન, ઊભી લીટી અને નીચે અનુસ્વાર ટપકું, એને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે. તો ઉદ્ગાર વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે. ઉદ્ગાર વાક્યોમાં અરે, ઓ, વાહ, ઓહો જેવા ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ પણ થાય છે. ઉદ્ગાર ચિહ્નોમાં તો ઉદ્ગાર ચિહ્નો મૂકવામાં આવે છે. ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન કે આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે અને ઉદ્ગાર વાક્યોમાં અરે, ઓ, વાહ, ઓહો શબ્દો પણ ઉપયોગમાં આવે છે. ત્યારે ઉદ્ગાર વાક્ય બને છે. ચોથો પ્રકાર આજ્ઞાર્થ વાક્ય. નીચેના વાક્યો વાંચો. અહીં બેસો, પહેલાં ઘરકામ પૂરું કરો, આ દવા મધ સાથે લેજો, વાતો ન કરો, ઝટ તૈયાર થઈ જાઓ. આ વાક્યોમાં કંઈક ક્રિયા કરવા માટે કહેવામાં આવ્યું છે. કોઈ ક્રિયા કરવા સૂચન, આજ્ઞા, વિનંતી કે હુકમ કરવામાં આવે તે પ્રકારના વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહે છે. ઉપરના વાક્યોમાં પણ ક્રિયા કરવાનું કહ્યું છે, સૂચન આપ્યું છે અને આજ્ઞા કે વિનંતી કે હુકમ કરવામાં આવ્યું છે. અહીં બેસો, આજ્ઞા કરવામાં આવી છે પહેલાં ઘરકામ પૂરું કર. સૂચન કરવામાં આવ્યું છે આ દવા મધ સાથે લેજો, એ પણ સૂચન કર્યું છે. વાતો ન કરો, એ સૂચન કરવામાં આવ્યું છે. ઝટ તૈયાર થઈ જાઓ, હુકમ કરવામાં આવ્યું છે. એમ જ્યારે વાક્યમાં ક્રિયા કરવા માટે સૂચન, આજ્ઞા કે વિનંતી, હુકમ કરવામાં આવે તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહે છે. બાળકો, આપણે વાક્યના 3 પ્રકારોનું વિસ્તારથી પુનરાવર્તન કર્યું. વિધાન વાક્યનું, પ્રશ્ન વાક્યનું અને ત્રીજું ઉદ્ગાર વાક્યો વિશે આપણે શીખી ગયા. બાળકો, આ વાક્યોના પ્રકારો તમારે તમારી નોટબુકમાં લખવાના નથી. ફક્ત આ વિડીયો જોવાનો છે, ધ્યાનથી સાંભળવાનો છે અને વાક્યોના પ્રકારો વિશે સમજૂતી મેળવવાની છે. થેન્ક યુ બાળકો. જય શ્રી કૃષ્ણ.